હા પ્રમુખ સાહેબ. હો પ્રવીણભાઈ. હા પ્રમુખ સાહેબ. હા, હમણાં કીધું પેલા કોંગ્રેસ વાળા છે ને ફોર્મ ભરાવે છે લોકોને પાક નુકસાન માટેના ફોર્મ ભરાવે છે, એટલે આ બધું ખોટું નથી કરતા એ રે બધા કે ફોર્મ ભર્યા હાટે જેવા પૈસા કોઈ મળી જવાના છે એમને? ના ના, આ તો શું ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે. હા હા, આ તો ખેડૂતોએ ખરેખર આ કોંગ્રેસ વાળા ખોટી રીતે બધાને હેરાન કરે ને ફોર્મ ભરાવે. બાકી તો શું છે કે આ ખેડૂતોએ કોંગ્રેસની કાર્યાલય ઉપર જઈ હા અને હા વળતર માગવું જોઈએ. હા, સાચી વાત છે. એમ તો અધ્યક્ષ સાહેબ જોડે મારે આજ વાત થઈ હતી. બરાબર, એમણે કીધું કે વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને રાધનપુર ને સોતલપુર આ બધી જગ્યાએ કે પાક નુકસાનનું વળતર આપવાનું જ છે. હોય સાહેબ જોડે મારે વાત થઈ હતી. એમ તો મારી વાત થઈ હતી. હા હા હા, કે આ બધા વિસ્તાર તમે કીધું ને, બધા વિસ્તારોના લોકોને જે કે પાક નિષ્ફળ બધો ખેડૂતોને થયું છે ને, બધા વિસ્તારના લોકોને કે આપણે કે બધાને કે વળતર આપવાનું જ છે કે. હા હા હા, અને એમાં કે આ રીતે કે ફોર્મ ભરવાથી પેલી રીતે કોઈ વળતર ના મળે, સરકાર જ આપે કે. હા, એ તો સરકાર જ હાલે, સરકાર જ હાલે. હા, સરકાર અને જ હાલે. આ તો થોડા ઘણું લેટ થયું હોય ને, આ તો શું હોય કે પેલું પાણી નિકાલ માટે કરીને આ યોજનામાં સરકાર થોડી લેટ હોય એમ. હા, થાય. એટલે 5-10 દિવસ પહેલા મોડું થયું હોય. બીજું મોટી આટલી બધી મોટી યોજનાઓ આટલું બધું મોટું કામ હોય એટલે થાય જ લેટ થોડા ઘણું. પણ બાકી બધાને પાક નિષ્ફળનો વળતર આપવાનો છે એવું આપણે શંકરભાઈ સાહેબ કહેતા જ હતા. ના ના સાહેબ, એવું કોણ ફોનમાં વાત કરી એટલે હવે બધું વિશ્વાસી બંધાઈ ગયો અને થશે 100%. શંકરભાઈ છે ને એટલે આ વિસ્તાર માટે ચિંતા સતત કરે છે અને ચિંતા કાયમ કરે છે ને એ કરશે એ જ થવાનું છે 100%. ના એ જ થાય ને. અત્યારે આ વિસ્તારમાં ઘાસની ગાડીઓ કેટલી બધી આવી. અરે લોકો તો કેટલા બધા ખુશ છે ને, જોરદાર. આવો ક્યારે 2015-17 પ્રવીણભાઈ આટલું ક્યારે કણે આપ્યું જ નતું. ઘાસ તો કેટલું આપ્યો છે. દરેક ગામોની અંદર થપ્પા લાગી ગયા છે ઘાસના. વાત સાચી છે. બરાબર બરાબર. શાંતિ છે ને? બસ શાંતિ હો, શાંતિ.